જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 5માં બીજું સેમેસ્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે તેમાં સ્વાધ્યાય 10 થી શરૂઆત કરીએ આપણે. બરોબર? તો સ્વાધ્યાય 10 શું છે તો કે 10મો અને 100મો ભાગ. હવે આપણે નાના ધોરણમાં હતા ત્યારે આપણે એકમો તો આપણે શીખેલા જ છીએ, પણ આમાં કંઈક વિશેષ એકમો શીખવાના છે. નાના હતા ત્યારે રૂપિયા પૈસાના મીટર સેન્ટીમીટર તમારે આવી જ ગયેલું છે, બરોબર? પણ અહીંયા આપણે નવું શીખવાનું છે કે 10 મિલી એટલે 1 સેન્ટીમીટર. તો હવે તો સૌથી પહેલા તો તમે લોકોએ ફૂટપટ્ટી જોઈ હશે, બરોબર? તમારી કંપાસ પેટીની ફૂટપટ્ટી હશે. અત્યારે તમે તમારી ફૂટપટ્ટી તમારી સાથે રાખો અને હું જેમ કહેતી જાઉં એમ તમારી ફૂટપટ્ટીમાં જોતા જાઓ, બરોબર? તમારી જો અહીંયા આ રીતની તમારી ફૂટપટ્ટી હોય છે. હવે શું અહીંયા પહેલા તો સૌથી પહેલા આપણને આમ 0 અંક આપેલો હોય, પછી એની અંદર તમારે નાના નાના 4 લીટા હશે અને પછી એક મોટો લીટો આવે, પાછા નાના 4 લીટા આવે અને પછી પાછો આમ મોટો એક લીટો આવશે. ત્યાં શું તમારે કરેલું હોય? 1 નંબર અંકિત કરેલો હોય, એટલે કે 0 થી 1 સુધીનો, એટલે તમે 1 સેન્ટીમીટર આપણે એને કહીએ છીએ, બરોબર? એવી જ રીતના આપણે અહીંયા પાછા વચ્ચે અહીંયા 4 આવે, પાછું વચ્ચે નાનું આવે, વળી પાછા અહીંયા 4 આવે ને મોટો કાપો આવે, એટલે અહીંયા 2 અને વળી અહીંયા આ 1 થી 2 એટલે પાછું 1 સેન્ટીમીટર થઈ ગયું, એટલે કે 0 થી આ 2 સેન્ટીમીટરની ફૂટપટ્ટી થઈ ગઈ. એ રીતે તમારી ફૂટપટ્ટી ઉપર આપણે અંક અંકિત કરેલા હશે, બરોબર? એટલે કે દરેક અહીંયા તમારા આ 0 થી 1 વચ્ચે 1 સેન્ટીમીટર, 1 થી 2 વચ્ચેનું 1 સેન્ટીમીટર, એ રીતે આપણને ફૂટપટ્ટીમાં અંક આપેલા હોય છે. એટલે કહેવાનો અર્થ શું છે કે 0 થી 1 વચ્ચેના જે 10 અંદર કાપા આવે છે, આપણે એ 10 કાપા છે એ શેના છે તો કે 10 મિલીમીટરના હોય છે, બરોબર? એટલે 10 મિલીમીટર, 10 મીમી આપણે ટૂંકમાં એને કહીએ છીએ. એટલે આપણે અહીંયા કહ્યું કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. 10 મીમી એટલે કે આપણે જ્યાં કાપા છે ને 10 હોય ત્યારે આપણને 1 મિલીમીટર થાય છે. એવી રીતે પાછું અહીંથી આવો તો એની નીચે અંદર પણ આપણે 10 હોય એટલે આપણે 1 મિલીમીટર થાય. એટલે અહીંયા આપણે જોયું કે 10 મિલીમીટર હોય ત્યારે આપણને 1 સેન્ટીમીટર આપણને મળે છે. એનું આપણે ઊંધું લઈએ તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી, કારણ કે તમારે રૂપાંતર કરવાનું. આપણે આ પ્રકરણમાં શું શીખવાનું છે તો અહીંયા તમે જુઓ તો પહેલા રૂપાંતર કરવાનું. તો તમારે રૂપાંતર કરવા માટે તમારે આ એકમો રાખવા પડશે યાદ. એકમો જો યાદ નહીં રહે તો તમને રૂપાંતર કરવામાં તકલીફ પડશે, બરોબર? એટલે સૌથી પહેલા મેં અહીંયા એકમો લખેલા છે. એકમો તમારે તમારી CW નોટબુકમાં લખવાનું રહેશે. આ બધું જ બીજા સેમેસ્ટરનું તમારી પાસે આ નોટબુક નથી, એટલે આપણે બીજા સેમેસ્ટરનું બધું આપણે CW નોટબુકમાં આપણે શરૂઆત કરીશું. તમે જ્યાં આવો ત્યાંથી જ તમે તમારું આપણે CW ચાલુ કરવાનું રહેશે. નવા પેજ ઉપર સરસ મજાનું એક પેજ ઉપર સામે સરસ મજાનું લખવાનું કે સેમેસ્ટર 2 અને આપણે સ્વાધ્યાય 10, બરોબર? એ લખી અને પહેલા શરૂઆતમાં એકમો લખવાના, આપણે શું શીખવાનું છે એ સરસ રીતે આપણું આ બધું કોન્સેપ્ટ લખી લેવાનો કે આપણે આ જ પ્રકરણમાં આટલું આટલું જે શીખવાનું છે. તો રૂપાંતર તમને આપેલું હોય કે 5 મીમી એટલે કેટલા સેન્ટીમીટર થાય અથવા 15 મીમી એટલે કેટલા સેન્ટીમીટર થાય, તો રૂપાંતર કરતા આપણે શીખવાનું છે. રૂપિયાનું પૈસામાં, પૈસાનું રૂપિયામાં, મીટર સેન્ટીમીટરમાં, બંને આમાં જે એકમો આપેલા છે બધાના આપણે રૂપાંતર કરતા ઉલટ બે. એટલે કે ઘણી વખત તમને મિલીમીટર આપેલું હોય એમાંથી તમારે સેન્ટીમીટરમાં ફેરવવાના હોય, અને ક્યારેક તમને રૂપિયો આપ્યો એમાંથી પૈસામાં ફેરવવાનું હોય. ઘણીવાર પૈસા આપેલા હોય તો રૂપિયામાં ફેરવવાનું હોય, અને ઘણી વખત તો બંનેમાં ફેરવવાનું હોય. તમને રૂપિયો આપેલા હોય તો એને તમારે રૂપિયા અને પૈસામાં ફેરવવાનું હોય, કે પૈસા આપેલા હોય તો એને પણ રૂપિયા અને પૈસા બેયમાં ફેરવતા શીખવાનું છે, બરોબર? એટલે આ બધા જ આપણે રૂપાંતર કરતા શીખવાનું છે. ત્યારબાદ દશાંશ સંખ્યાને શબ્દ અને અંકમાં લખતા આપણે શીખીશું, બરોબર? યાદ જ્યારે આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. દશાંશ સંખ્યા એટલે શું? પહેલા તો એટલે કે પોઈન્ટ વાળી જે સંખ્યા હોય, આપણે આ રીતનું આવે તો આપણે આને શું વાંચીએ તો કે 3.5 તમે વાંચો છો. જે આ એક બિંદુ છે એ પોઈન્ટ, બરોબર? આપણે એને એ રીતે વાંચીએ છીએ કે 3.5. પણ અહીંયા ગણિતની ભાષામાં અત્યારે આપણે એ રીતે નથી લખવાનું. આને આપણે દશાંશ સંખ્યામાં અલગ રીતે શબ્દ અને અંકમાં આપણે આ બે રીતે લખતા આપણે શીખવાનું છે. જે પોઈન્ટની ડાબી બાજુ અંક આવશે તમારે એની બધી પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, આખી સંખ્યાઓ કહેવાય. કહેવાનો અર્થ શું છે અહીંયા કે 3 આપણે દાખલા તરીકે 5 બિસ્કિટ હોય, 5 બિસ્કિટ હોય એમાંથી મારે 3 બિસ્કિટ તો મેં ઓલરેડી હું
ખાઈ ગઈ હોય અને બીજું એક મેં અડધું બિસ્કિટ ખાધું હોય તો આપણે શું કહીએ તો કે 3.5 કહીએ, એટલે 5.5 એટલે કે અડધું, બરોબર, અડધું ખાઈ ગયા કહેવાય. અથવા તમારે કંઈ પણ એવું હોય, દાખલા તરીકે 10 એક બિસ્કિટના 10 સરખા ભાગ કરો અને એમાંથી 2 ભાગ લઈએ આપણે, તો આપણે એને પૂર્ણાંક તરીકે કઈ રીતે દર્શાવીએ તો કે 2 ના છેદમાં આપણે 10 ભાગ કર્યા એક બિસ્કિટના, એટલે આપણે છેદમાં 10 લખીશું અને ઉપર આપણે 2 ભાગ લીધા હોય તો આપણે 2 લખવાનું. એ આપણે આગળ આવશે શીખવાનું, ત્યારે પછી એટલે કે આપણે શબ્દને અંકમાં લખતા શીખવાનું છે અપૂર્ણાંક તરીકે. એ પણ મેં અહીંયા તમને સમજાય કે એક બિસ્કિટના આપણે 10 ભાગ કરો તો જેટલા ભાગ કરો છો તમે એને આપણે છેદમાં લખીએ છીએ અને તમે જેટલો છાयांકિત કરતા હોય ભાગ એને તમે અંશમાં લખો છો, બરોબર. એ રીતે તમે ચોથા ધોરણમાં તમારે શીખવામાં આવી જ ગયું છે કે અપૂર્ણાંક તરીકે તમારે છાयांકિત એક વર્તુળ હોય, દાખલા તરીકે અહીંયા આ રીતનું હોય તમારે વર્તુળ અને એના આપણે આ સરખા ભાગ કરીએ. આમે કેટલા સરખા ભાગ કરેલા છે તો તમે જુઓ 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા એક વર્તુળના 8 સરખા ભાગ મેં કરેલા છે, એટલે હું છેદમાં 8 લખીશ. એમાંથી મેં છાयांકિત કેટલા કરેલા છે તો આપણે ઈ જેટલા છાयांકિત કરેલા હોય આપણે, બરોબર, એટલા મેં છાयांકિત કેટલા કર્યા છાयांકિત તો મેં 3 જ છાयांકિત કરેલા છે, એટલે કે અહીંયા હું આ રીતનું લખીશ, બરોબર. એટલે કે 3 અષ્ટાંશ આ આકૃતિનો અપૂર્ણાંક છે જે આ બતાવે છે કે 8 ભાગમાંથી આપણે 3 ભાગ છાयांકિત કરેલા છે, બરોબર. એ રીતે આપણે અપૂર્ણાંક સ્વરૂપે આપણે લખતા શીખવાનું આવશે, એ પણ શીખીશું. પછી મિશ્ર સ્વરૂપે લખવાનું આવશે આપણે, એ પણ આપણે શીખીશું. એમાં તમારે કઈ રીતનું આવશે તો તમને આપેલું હોય કે 12/5, બરોબર, 12/5 આપેલા હોય તો તમારે આને અપૂર્ણાંક પણ મિશ્ર રીતે લખવાનું છે. તો તમારે 12 ને 5 વડે પહેલા ભાગાકાર કરવાનો, ત્યારબાદ તમારે શેષ વધશે, એ શેષને અને ભાગફળને અને ભાજકને આપણે કઈ રીતે દર્શાવવું એ આપણે અહીંયા શીખવાનું છે. પછી દશાંશ સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં લખવાનું છે. ચડતો અને ઉતરતો ક્રમ તો આપણે નાના ધોરણથી શીખતા આવેલા છીએ, બરોબર. પણ અહીંયા તમારે કંઈક નવું શીખવાનું છે. તો શું તો કે દશાંશ સંખ્યાને હવે વારે વારે યાદ નહીં કરવો પડે કે દશાંશ સંખ્યા એટલે કેવી સંખ્યાઓ, તો કે આપણી જે પોઈન્ટ વાળી સંખ્યા છે એને આપણે દશાંશ સંખ્યા કહીએ છીએ. એટલે કે દશાંશ સંખ્યાને આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં શીખવાનું છે આપણે, બરોબર. એટલે કે આવી સંખ્યાઓ તમને આપેલી હશે એને આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાની છે. ત્યારબાદ શું શીખવાનું છે તો કે દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકી, એટલે કે આપણે પોઈન્ટ વાળી સંખ્યાને આપણે સરવાળા અને બાદબાકી કરતા શીખવાનું છે. નહીં તો સરવાળા બાદબાકી તો આપણે નાના ધોરણથી શીખતા આવેલા છીએ, પણ અહીંયા જે પોઈન્ટ વાળા છે એ નવું આપણા માટે છે કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ ગોઠવી અને આપણે સરવાળા બાદબાકી કરવાના આવતા હોય છે. ત્યારબાદ દશાંશ સંખ્યામાં લખવાનું આવશે તમારે. તો તમને એવી રીતની સંખ્યા આપેલી છે કે આપણે એને આ રીતે પોઈન્ટમાં આપણે સંખ્યા લખતા શીખીશું. ત્યારબાદ વસ્તુઓને માપી અને સેન્ટીમીટર અને મિલીમીટરમાં આપણે ફેરવવાનું આવશે. એમાં કઈ રીતનું આવે તો તમારે અહીંયા એક ફૂટપટ્ટી દોરેલી હોય અથવા કોઈ બોક્સ દોરેલા હોય, એના ઉપર આપણે કોઈ વસ્તુ રાખેલી હોય અને એ વસ્તુ આપણે કેટલી લાંબી છે, દાખલા તરીકે આ ચોક મારવો છે તો એ ચોક કેટલા મિલીમીટર છે કે કેટલા સેન્ટીમીટર છે, કે આપણું આ ડસ્ટર છે તો એ ડસ્ટરની લંબાઈ મારે માપવી હોય તો આપણે એને ફૂટપટ્ટી દ્વારા આપણે માપી અને સેન્ટીમીટર અને મિલીમીટરમાં આપણે અલગ અલગ આપણે એને દર્શાવવાનું આવશે. અહીંયા આપણે 10મો અને 16મો ભાગ આપણા પ્રકરણમાં આપણે આટલા પોઈન્ટની આપણે વાત કરીશું. ચલો હવે આપણે દાખલા નંબર આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ, બરોબર. તો એમાં આપણે તમારે CW નોટબુકમાં મેં આગળ પણ કીધેલું કે CW નોટબુકમાં તમારે શરૂઆત કરી લેવાની છે અને બધાએ લખવાનું જ છે. ચલો અહીંયા પહેલો દાખલો છે કે મિલીમીટરમાં આપણે રૂપાંતર કરવાનું છે. જ્યારે તમને મિલીમીટરમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે તમને સેન્ટીમીટર આપેલા હોય, બરોબર. જો તમે સેન્ટીમીટર આપેલા છે કે 0.4 સેન્ટીમીટર. હવે આપણે રૂપાંતર શેમાં કરવાનું છે તો કે મિલીમીટરમાં કરવાનું છે. જે વસ્તુ આપણને પૂછેલું હોય પ્રશ્નમાં એને આપણે હંમેશા જમણા હાથ ઉપર લખવાનું, બરોબર. તો આપણે અહીંયા લખીશું જમણા હાથ ઉપર કીધું એટલે અહીંયા લખીશું કે મિલીમીટર, અને જે વસ્તુ આપેલી છે તમને, બરોબર, એને આપણે અહીંયા લખીશું એટલે કે અહીંયા આપણે સેન્ટીમીટર લખીશું.
હવે તમારે શું કરવાનું, હવે આપણે એકમો પહેલા યાદ રાખવાના. એકમો શું હતા કે કેટલા સેન્ટીમીટર હોય તો કેટલા મિલીમીટર થાય. તો આપણે 1 સેન્ટીમીટર હતું ને ત્યારે આપણે તમને 10 મિલીમીટર હતા, બરોબર. હવે તો આપણને અહીંયા કેટલું આપેલું છે કે 0.4 આપેલું છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક પૂછ્યા છે આપણને એટલા માટે. પછી આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો. હવે તો કે 0.4 અને 10 નો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા લખીશું કે 0.4 ગુણ્યા 10 અને છેદમાં તમે 1 લખો તો પણ ચાલે અને ન લખો ને તો પણ ચાલે, કારણ કે 1 છે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા હોવાથી આપણે એને 1 છેદમાં કે ગુણાકારમાં 1 આપણે ક્યારેય લખીશું નહીં. હવે બીજું સ્ટેપ શું કરવાનું, તો કે અહીંયા જે પોઈન્ટ આપેલું છે એ પોઈન્ટને આપણે દૂર કરવાનું. તો એમ નામ કે દૂર ન કરી નખાય કે હાલો ભાઈ 4 લખી નાખો કે 4 ગુણ્યા 10, એમ નામ કરાય નહીં. હવે એ જ તમારે શીખવાનું છે કે જે પોઈન્ટ આપેલું છે એ પોઈન્ટની ડાબી બાજુ, જમણી બાજુ, પોઈન્ટની જમણી બાજુ તમારે કેટલા અંક આપેલા છે, કયો અંક એમ નહીં, જો શબ્દને ખાસ જોવાનું છે કે કયો અંક આપેલો છે એમ નથી પૂછ્યું મેં. પોઈન્ટ પછી તમારે કેટલા અંક આવેલા છે, કેટલા આવેલા છે તો કે એક જ અંક આવેલો છે, એક અંક આવેલો છે. એનો અર્થ એમ કે છેદમાં તમારે 0.1 એટલે કે 10 મૂકવા પડે. આ રીતનું આપેલું હોય દાખલા તરીકે કે 0.15 ગુણ્યા તમને 20 આપેલા હોય, બરોબર. તો આને કઈ રીતે આપણે દર્શાવાય, તો કે પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે, 15 એમ નહીં પણ પોઈન્ટ પછી કેટલા અંક, કયો અંક એમ નથી, કયો અંક કીધું હોય તો 15 આવે. પોઈન્ટ પછી કેટલા અંક આવેલા છે, તો કે 2 અંક આવેલા છે, 2 અંક આવેલા છે એટલે કે 2 શૂન્ય, એનો અર્થ એમ કે 100 મૂકવાના. જેટલા અંક આવેલા હોય એટલા તમારે શૂન્ય એટલે કે એક સાથે શૂન્ય મૂકવાના. કે પોઈન્ટ પછી 3 આવ્યો તો 1000 મુકાય, પોઈન્ટ પછી 4 આવે તો આપણે એ રીતે આપણે 4 શૂન્ય એટલે કે 10000 મુકાય, બરોબર. હવે એ શીખી ગયા. પોઈન્ટ હટાવતા ખાસ એ જ શીખવાનું હતું કે એક પોઈન્ટ પછી એક અંક હોય એટલે 10, પોઈન્ટ પછી 2 હોય તો 100, 3 હોય તો 1000, બરોબર. એ રીતે આપણે 100, 10, 1000 મૂકવાના. હવે શું કરવાનું, તો હવે છેદ ઉડાડવાના. તો કે અહીંયા 10 આપેલા છે અને અહીંયા 10 આપેલા છે. ઉપર નીચે જ્યારે સરખી સંખ્યાઓ આપેલી હોય તો એનો છેદ ઉડી જાય. અહીંયા શું વધ્યું, માત્ર 4 વધ્યા, બરોબર. એટલે અહીંયા જવાબમાં શું આવશે, તો કે 4 મિલીમીટર જવાબ આવ્યો. એટલે કે અહીંયા 0.4 સેન્ટીમીટર એટલે કે 4 મિલીમીટર હોય ત્યારે 0.4 સેન્ટીમીટર થાય. આપણે બીજો દાખલો જોઈએ તો કે 0.8 સેન્ટીમીટર, તો એને ફોન આપણે લખીએ જે સેન્ટીમીટર અને મિલીમીટર. કે 1 સેન્ટીમીટર હોય તો 10 મિલીમીટર થાય. તો આપણે પ્રશ્નમાં કેટલા 0.8 એ કેટલા મિલીમીટર થશે, ક્વેશ્ચન માર્ક કરીશું, ચોકડી ગુણાકાર કરીશું. હવે તો કે 0.8 ગુણ્યા 10 કરવાના છે, બરોબર. હવે આપણે પોઈન્ટને હટાવવાનું. પોઈન્ટ પછી એક જ અંક આવેલો છે એટલે આપણે 10 લખીશું, એટલે કે 8 ગુણ્યા 10 અને છેદમાં પણ આપણે શું લખીશું 10. અહીંયા 10 10 સરખી સંખ્યાઓ આવેલી છે એટલે આપણે એનો છેદ ઉડાડીશું અને જવાબમાં લખીશું 8 મિલીમીટર. એટલે કે અહીંયા આપણો આ જવાબ થઈ ગયો. ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈએ તો અહીંયા પાછા આપણને સેન્ટીમીટર આપેલા છે એટલે અહીંયા સેન્ટીમીટર. પ્રશ્નમાં આપણને મિલીમીટર પૂછેલા છે એટલે આપણે અહીંયા મિલીમીટર લખીશું. 1 સેન્ટીમીટર હોય તો આપણે 10 થાય છે, તો આપણને અહીંયા તો 9 પૂછેલા છે, 9 એ ક્વેશ્ચન માર્ક અને ચોકડી ગુણાકાર કરવાનો. ત્યારબાદ શું કરવાનું, તો આ બેનો ગુણાકાર કે 9 ગુણ્યા 10 અને છેદમાં આપણે 1 લખતા નથી. જો અહીંયા કોઈ સંખ્યા 1 સિવાયની હોય તો આપણે છેદ લખવાનો આવશે, પણ અહીંયા 1 છે એટલે આપણે છેદમાં લખતા નથી. હવે અહીંયા પોઈન્ટ તો આપેલા જ નથી એટલે આપણે કોઈ સવાલ આવતો જ નથી. માત્ર 9 ગુણ્યા 10 છે તો 9 ગુણ્યા 10 એટલે કેટલા થશે, તો કે 90 મિલીમીટર. અહીંયા તો આપણો સીધો જવાબ થઈ ગયો. ચોથો દાખલો આપણે જોઈએ તો કે 5 સેન્ટીમીટર આપેલા છે આપણને, તો અહીંયા આપણે પાછા લખીશું સેન્ટીમીટર અને મિલીમીટર. 1 સેન્ટીમીટર હોય તો આપણે 10 મિલીમીટર થાય, તો 5 એ કેટલા, ક્વેશ્ચન માર્ક, ચોકડી ગુણાકાર. પછી 5 ગુણ્યા 10 કરવાના.
અને 10 પંચું 50 મિલીમીટર એ આપણો શું થઈ ગયો જવાબ. ચલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ કે સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. હમણાં આપણે મિલીમીટરમાં રૂપાંતર કરવાનું હતું, હવે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે એનો અર્થ આપણને મિલીમીટર આપેલા છે. હમણાં જે આપણે દાખલો કર્યો એનું સ્ટેપ હતું એનાથી બિલકુલ વિરુદ્ધ સ્ટેપ આપણે મૂકવાનું આવશે. બરોબર, અહીંયા જોઈએ આપણે મિલીમીટર આપેલા છે. મેં તમને કીધું કે જે વસ્તુ તમને પ્રશ્નમાં આપેલી છે એને તમારે આપણે ડાબા હાથ ઉપર લખવાની. જે પ્રશ્ન પૂછેલો છે એને આપણે જમણા હાથ ઉપર લખીએ છીએ. એટલે તમને અહીંયા મિલીમીટર આપેલા છે એટલે અહીંયા આપણે લખશું મિલીમીટર અને અહીંયા લખીશું સેન્ટીમીટર. પછી તો કે એ આપણે 10 મિલીમીટર હોય તો 1 સેન્ટીમીટર થાય છે. આપણને પ્રશ્નમાં કેટલા કીધા છે તો કે 3. એટલે કે અહીંયા આપણે ક્વેશ્ચનમાં 3 એ આપણને પૂછેલા છે કે 3 મિલીમીટર હોય તો કેટલા સેન્ટીમીટર થાય છે એટલા માટે. હવે તો કે 3 ગુણ્યા 1 બરાબર, 3 ગુણ્યા 1 ગુણાકાર 1 કરો તો પણ ચાલશે અને નહીં કરો ને તો પણ ચાલશે. છેદમાં કેટલા લખવા પડશે 10. જો 1 હતો તો આપણે લખતા નહોતા પણ આપણે 10 આવ્યા એટલે ફરજિયાત લખવા પડે એટલે આપણે અહીંયા 10 લખીશું. હવે તમારે આગળનું યાદ કરવાનું કે આપણે 10 નીચે મૂકતા હતા બરોબર, પોઈન્ટ હટાવી. હવે મારે નીચે 10 કાઢવા છે તો ઉપર પોઈન્ટ મૂકવું પડે એટલે કે અહીંયા આપણે કરીએ તો કે અહીંયા 0.3 સેન્ટીમીટર આવશે. આપણે આ આપણો જવાબ. ફરી વખત કે છેદમાં 10 છે એટલે કે જે અહીંયા 3 * 3 આનો અર્થ આમ જ થઈ જાય કે 3 ના છેદમાં 10. મારે આ કાઢવું છે તો કે આપણે જમણી બાજુથી એક પોઈન્ટ હોવું જોઈએ એટલે કે 3 અહીંયા આવ્યો તો 3 પાસે પોઈન્ટ હોવો જોઈએ એટલે કે 0.3. હવે આપણે બીજું જોઈએ તો અહીંયા લખીશું આપણે મિલીમીટર, અહીંયા સેન્ટીમીટર. પછી તો કે 10 મિલીમીટર હોય તો 1 સેન્ટીમીટર અને 6 એ આપણે કેટલા ક્વેશ્ચન માર્ક અને ચોકડી ગુણાકાર કરીશું એટલે કે 6 ગુણ્યા 1 આપણે લખીશું નહીં હવે અને 6 ના છેદમાં આપણે 10. હવે 10 છે એટલે 1 શૂન્ય એટલે કે જમણી બાજુથી એક અંક પછી મારે પોઈન્ટ મૂકવાનું આવે એટલે કે હું આ 6 છે તો મારે તો 6 એક જ અંક છે તો હું અહીંયા પોઈન્ટ મૂકું તો ખાલી પોઈન્ટ નો મુકાય, આગળ આપણે શૂન્ય કરવું પડે એટલે કે 0.6 સેન્ટીમીટર. એટલે આ જવાબ આપણો થઈ ગયો. ત્રીજો દાખલો આપણે જોઈએ તો કે 15 મીમી આપેલા છે તો અહીંયા લખીશું મિલીમીટર અને અહીંયા સેન્ટીમીટર. 10 એ 1 સેન્ટીમીટર થાય તો આપણને તો 15 આપેલા છે. 15 એ કેટલા થશે ચોકડી ગુણાકાર કરીશું એટલે કે આપણે 15 ગુણ્યા 1 નહીં લખીએ, સીધું 15 લખીશું અને છેદમાં અહીંયા 10 લખીશું. હવે આ તો સીધું 1 શૂન્ય છે તો જમણી બાજુથી એક અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો એટલે કે 1.5. આ 5 પછી પોઈન્ટ આવ્યું અને જવાબમાં આપણે એકમ લખવા ફરજિયાત છે. દરેક જગ્યાએ જો તમે જે એકમ આપણને આપેલા હોય જે પૂછેલા હોય એ જવાબમાં તમારે એકમ નહીં લખો તો દાખલો ખોટો પડશે બરોબર. એટલે એકમ જ્યારે ફરજિયાત લખવા છે જવાબમાં. ચલો તો 30 મિલીમીટર તો અહીંયા લખીશું મિલીમીટર અને સેન્ટીમીટર. 10 મિલીમીટર એ 1 સેન્ટીમીટર થાય તો 30 મિલીમીટર એ કેટલા સેન્ટીમીટર થશે એટલે કે અહીંયા લખીશું આપણે 30 ના છેદમાં 10. હવે શું કરવાનું તો કે અહીંયા આપણે શૂન્ય શૂન્યનો છેદ ઉડાડી દેવાનો છે એટલે અહીંયા આવી ગયું 3 સેન્ટીમીટર આપણો જવાબ. અહીંયા પોઈન્ટ કાઢવાની કે પોઈન્ટ લગાવવાની જરૂર પડતી નથી. ચલો હવે આપણે દાખલા નંબર 3 કે સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. તમને એમ થાય કે હમણાં જ આવ્યું હતું સેન્ટીમીટરમાં રૂપાંતર કરો પણ એમાં પ્રશ્નમાં તમને શું આપ્યું હતું તો મિલીમીટર આપ્યા હતા. અહીંયા તો આપણને મીટર આપેલા છે એટલે આપણું મીટર વાળું એકમ તમારે યાદ કરવાનું. ખાસ જોવાનું ઉપર જોઈને સીધું સેન્ટીમીટર હોય તો તમે મિલીમીટર વાળું સ્ટેપ નથી મૂકવાનું બરોબર. એટલે યાદ રાખવાનું અહીંયા સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે પણ પ્રશ્નમાં તમને શું આપેલું છે એના આધારે આપણે એકમ યાદ કરી અને અહીંયા લખવાનું રહેશે. તો અહીંયા મીટર આપેલું છે અને મીટર અને સેન્ટીમીટર વાળું જે એકમ છે આપણું એ આપણે અહીંયા લખવાનું રહેશે. એટલે કે અહીંયા તમને 6 મીટર આપેલા છે અને સેન્ટીમીટરમાં આપણે રૂપાંતર એનું કરવાનું છે. તો અહીંયા આપણે પેલા આપેલું છે એ લખીશું મીટર અને પૂછવાનું છે આપણને સેન્ટીમીટર પૂછ્યા છે. હવે તમારે શું કરવાનું કે 1 મીટર હોય તો કેટલા સેન્ટીમીટર થાય એ તમને ખબર છે તો અહીં આપણે લખાય કે 1 મીટર હોય ને તો આપણને સેન્ટીમીટર ખબર છે કે 100 સેન્ટીમીટર હોય થાય બરોબર. મેં તમને બે વિરુદ્ધ આ બાજુ આ રીતે લખાયું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર
અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, બે મેં એકમો તમને લખાવેલા હતા કે બે રીતે પૂછે ને તો તમને બે રીતે ખ્યાલ આવે એટલા માટે કે 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. આપણને પ્રશ્નમાં તો 6 મીટર પૂછેલા છે તો 6 મીટરે કેટલા સેન્ટીમીટર થાય? ચોકડી ગુણાકાર કરવાનો રહેશે એટલે કે 6 ગુણ્યા આપણે શું કરવાના? 100 કરવાના છે. એટલે કે 6 ગુણ્યા 100 કરો તો 100 ગુણ્યા 6 એટલે કે 600 અને આપણને પૂછ્યું છે શું? તો કે સેન્ટીમીટર. આપણે જવાબમાં લખીશું સેન્ટીમીટર. આ રીતે આપણો પહેલો દાખલો પૂરો થઈ જાય. બીજો કરીએ તો એ જ રીતે તો અહીંયા લખીશું આપણે મીટર અને આ બાજુ સેન્ટીમીટર. 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. પ્રશ્નમાં કેટલા આપણને પૂછેલા છે? તો કે 7 મીટર. 7 મીટરે કેટલા એમ કરીને ક્વેશ્ચન માર્ક. પછી ચોકડી ગુણાકાર કરવાનો એટલે કે 7 ગુણ્યા 100 એટલે કેટલા થાય? તો કે 700 સેન્ટીમીટર. આ થઈ ગયો આપણો જવાબ. ત્રીજો દાખલો જોઈએ તો 18 મીટર એટલે કે અહીંયા મીટર અને સેન્ટીમીટર. 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર. 18 કેટલા? ક્વેશ્ચન માર્ક. ચોકડી ગુણાકાર એટલે કે 18 ગુણ્યા 100 કરવાના છે આપણે એટલે કે શું થશે? તો કે 1800 સેન્ટીમીટર. છેલ્લો દાખલો ચોથો જોઈએ તો અહીંયા પાછું આપણે મીટર અને સેન્ટીમીટર. 1 મીટરે 100 સેન્ટીમીટર. 24 એ કેટલા થશે? ચોકડી ગુણાકાર કરવાનો આપણે. પછી તો કે 24 ગુણ્યા 100 એટલે કે 24 ની પાછળ 100 છે એટલે કે 2 મીંડા 2400 સેન્ટીમીટર. આ થઈ ગયો આપણો જવાબ. આ એકદમ સરસ રીતે ઈઝી છે. ચલો દાખલા નંબર 4 જોઈએ કે મીટરમાં રૂપાંતર કરો. હમણાં મેં કીધું એમ કે એકમો જોઈને આપણે પ્રશ્નમાં શું પૂછેલું છે એ રીતે આપણે એકમ યાદ કરવાનો. મીટર અને સેન્ટીમીટર વાળું સ્ટેપ આપણે લેવાનું છે. અહીંયા સેન્ટીમીટર આપેલા છે એટલે આપણે સૌથી પહેલા લખીશું સેન્ટીમીટર અને પ્રશ્નમાં શું પૂછેલું છે? તો કે મીટર એટલે આપણે મીટર અહીંયા જમણા હાથ ઉપર લખીશું. પછી તો કે 100 સેન્ટીમીટર હોય ને તો 1 મીટર થાય. હમણાં જે સ્ટેપ કર્યું એનું આપણે ઉલટાવી દેવાનું છે એટલે કે અહીંયા આપણે હવે પ્રશ્નમાં તો 200 પૂછ્યા છે તો કે 200 એ આપણે કેટલું થશે એમ કરીને આપણે ચોકડી ગુણાકાર કરીશું. હવે તો કે 200 ગુણ્યા 1 મેં હમણાં કીધું કે ગુણાકાર આવે ત્યારે આપણે ક્યારેય લખીશું નહીં, સીધા આપણે 200 અને અહીંયા જે છે એ છેદમાં આવી જાય અને આ અંશમાં આવી જાય એટલે કે અહીંયા છેદમાં આપણે 100 લખીશું. હમણાં મેં તમને કીધું તો એ રીતે છેદ ઉડાડવાના કે 0 0 હોય છેલ્લેથી તો એને આપણે છેદ ઉડીએ. માત્ર 0 નો જ છેદ ઉડશે. તમારે આ રીતનું આપેલું હોય કે 15 ના છેદમાં 5 આપ્યા હોય તો તમે 5 5 ને છેદ ઉડાડી શકો નહીં, બરોબર? અથવા તમારે આમ આપ્યું હોય કે 150 ના છેદમાં 50 આપ્યા હોય, બરોબર? તો તમે આ 0 0 નો છેદ ઉડાડી શકો. પણ તમને એમ થાય કે 5 છે તો ઉડાડી દે તો એમ ઉડશે નહીં. યાદ રાખવાનું કે માત્ર 0 0 હોય તો જ ઉડે. આ રીતે અંકને આપણે છેદ ઉડાડવાનો આવે નહીં, બરોબર? અંકને છેદ નો ઉડે. અંકનો છેદ ક્યારે ઉડે કે તમને આ રીતનું આપેલું હોય આમ કે 150 ગુણ્યા 5 અને છેદમાં તમને 50 આપેલા હોય, બરોબર? તો તમે શું કરવાનું? તો તમારે અહીંયા 0 0 નો ઉડાડી દેવાય છે. પછી તમને એમ થાય કે અહીંયા 5 વધ્યા છે તો આ 5 5 નો ઉડશે નહીં, બરોબર? આ 5 5 નહીં ઉડે એટલે કે અહીંયા આપણે એને કંઈ કરવાનું નહીં. અહીંયા 5 એમ નામ આવશે, 0 0 નો છેદ ઉડાડી દેવાનો. પછી તો અહીંયા એકલા 5 છે તો કે એકલા 5 હોય ને એ ઉડે. જ્યારે સંખ્યા સાથે આપેલી હોય ને એ છેદ ઉડે નહીં. ખાસ યાદ રાખવાનું, સંખ્યા એકલી હોય ને તો છેદ ઉડશે, કોઈ સાથે આપેલી હોય તો છેદ ઉડે નહીં, બરોબર? ચલો અહીંયા પછી આગળ જોઈએ. હવે અહીંયા એટલે કે 0 0 નો છેદ ઉડાડ્યો તો અહીંયા શું આવ્યું? તો કે આપણે માત્ર શું આવ્યું? 2 અને આપણે પ્રશ્નમાં શું પૂછેલું છે? તો કે મીટર એટલે આપણો અહીંયા 2 મીટર જવાબ થઈ ગયો. બીજું આપણે જોઈએ તો કે 800 સેન્ટીમીટર આપેલા છે એટલે અહીંયા આપણે લખું સેન્ટીમીટર અને અહીંયા મીટર. 100 સેન્ટીમીટર એ 1 મીટર. 800 એ કેટલા? ચોકડી ગુણાકાર એટલે કે 800 ના છેદમાં આપણે 100 લખવાના. હમણાં શીખવાડ્યું એમ કે 0 0 નો છેદ એટલે કે આપણે જવાબ શું આવ્યું? તો કે 8 મીટર.
ત્રીજો દાખલો આપણે જોઈએ તો પાછો અહીંયા લખશું આપણે સેન્ટીમીટર અને અહીંયા મીટર. 100 સેન્ટીમીટર હોય ત્યારે 1 મીટર થશે એટલે કે 1100 સેન્ટીમીટરે કેટલા મીટર થાય? ચોકડી ગુણાકાર. એટલે કે અહીંયા શું કરવાનું? 1100 અને અહીંયા છેદમાં આપણે આ 100 લખવાના. પાછો અહીંયા શૂન્ય શૂન્યનો છેદ. શું આવ્યું? તો કે 11 મીટર આપણો જવાબ. છેલ્લો દાખલો આપણે જોઈએ. પાછો અહીંયા લખશું સેન્ટીમીટર અને મીટર. 100 સેન્ટીમીટરે 1 મીટર. આપણને કેટલા આપેલા છે? 2000 સેન્ટીમીટરે કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું અને ચોકડી ગુણાકાર. પછી શું લખવાનું? તો કે 2000 છેદમાં 100. શૂન્ય શૂન્ય શૂન્ય, 2 શૂન્ય ઉડી ગયા. ઉપર શું લીધા? માત્ર 20 એટલે કે 20 મીટર. આ થઈ ગયો આપણો જવાબ. ચલો હવે આપણે અત્યારે જે અભ્યાસ કર્યો એને જ લગતા અહીંયા તમારે હોમવર્કમાં દાખલા મેં આપેલા છે કે મિલીમીટરમાં રૂપાંતર કરો, એના 4 દાખલા છે. મીટરમાં રૂપાંતર કરો અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. બરોબર, આ 3 દાખલા છે એની અંદર 4 દાખલા આપેલા છે. દરેક તમારે હોમવર્કમાં કરી લેવાના, જેથી કરી તમને વધારે પ્રેક્ટિસ અને વધારે તમારે અભ્યાસ થઈ જાય. એટલા માટે હોમવર્ક બધાએ ફરજિયાત કરી લેવાનું રહેશે.